સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં આરોપીનું મોત. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં 45 વર્ષીય હીરા ધસનાર જે તેની 17 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મના આરોપમાં ધરપકડમાં આવ્યો હતો. લોકઅપમાં આત્મહત્યા કરી આરોપીએ ટોયલેટમાં બારીના સળિયા સાથે શર્ટ બાંધી ગળે ફાંસો કર્યો. પોસ્કો અધિનિયમ અને બળાત્કારની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી, જે બાદ આ ઘટના બની હતી. આરોપીએ પીડિતાને મૌન રહેવા માટે ધમકી આપી હતી. આ ઘટનાના પગલે લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 1 આલોક કુમારે જણાવ્યું હતું કે લાશ પર પોલીસ દ્વારા ત્રાસના કોઈ ચિહ્નો જોવા મળ્યા નથી. લોકઅપમાં અન્ય કેદીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને આ મામલે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે. આરોપી તેની પત્નીના મૃત્યુ પછી તેની પુત્રી સાથે એકલા રહેતો હતો, જ્યારે તેની અન્ય પુત્રીઓના લગ્ન થઈ ગયા હતા. આ ઘટનાએ પોલીસ કસ્ટડીમાં વ્યક્તિઓની સુરક્ષા અને માનસિક આરોગ્યની અંગે ચિંતાઓ ઊભી કરી છે. આવી ઘટનાઓને અટકાવવા માટે અધિકારીઓ પ્રોટોકોલની સમીક્ષા કરી રહ્યા છે. આ કેસ બાળકો સામેના ગુનાને ઉકેલવા અને પીડિતાને ન્યાય આપવાની જરૂરિયાતને પ્રકાશમાં લાવે છે. તે કસ્ટડીમાં આરોપી વ્યક્તિઓ માટે માનસિક સહાયતા પ્રદાન કરવાની જરૂરિયાતને પણ દર્શાવે છે, જેથી आत्महत्या જેવી અતિશય પ્રવૃત્તિઓ અટકાવી શકાય. आज वराछा पुलिस स्टेशन में एक दुखद घटना हुई है, जिसमें एक आरोपी जो कि पॉक्सो का आरोपी और 376 का रेप का आरोपी है, उसने अपने आप को गले में फांसी लगाकर अपनी जान ले ली है. ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका ये आरोपी है. आरोपी की पूछपरछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे. उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पे बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पे इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा. हम इस पे ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एनएचआरसी की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहेंगे.